નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું જેમાં અમરેલીથી સમાચાર સામે આવી રહ્યા છે। બોટમાં રેતી સહિત ભારે મટીરીયલ ભરતા બોટ પલટી ગઈ છે। તો અમરેલીથી આ સમાચાર સામે આવ્યા। બોટ ઓવરલોડ થવાના કારણે પલટી મારી ગઈ છે। બોટ પલટી મારતા કાંઠે હાજર રહેલા લોકો દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે એક મહિલાને ઈજાઓ પણ પહોંચી છે। एक महिला व्यक्ति बोट में सवार था तेने ईजाओ पहुंची है। अमरेलीथी आ महत्वना समाचार सामे आव्या जेमां बोट पलटी मारी गई है। ईजाग्रस्त ने રાજુલા बाद अमरेली होस्पिटल में रिफर करवामां आव्या छे। पीपावाव मरीने पोलीसे गुनो नोंधशे। बोट ओवरलोड थवाना कारणे पलटी मारी गई हती अने समग्र मामले हवे एक महिला ने ईजाओ पहुंची है। तो ईजाग्रस्त महिला ने होस्पिटल खाते વધુ સારવાર માટે ખસેડવામાં આવી છે। સંવાદદાતા પરેશ પરમાર ફોન લાઈનથી જોડાઈ ગયા છે। જી પરેશ, જે પ્રમાણે આ બોટનો મામલો સામે આવ્યો છે, શું કહેશો? બિલકુલ, અમરેલી જિલ્લામાં દરિયાઈ જે માર્ગ છે તેમાં સૌથી મોટી દુર્ઘટના આજે ટળી છે। જો કે પીપાવાવ પોર્ટ જેટીથી શિયાળબેટ જતા સમયે આ બોટમાં રેતી સહિત જે ભારે મટીરીયલ ભરવામાં આવતા બોટ પલટી મારી ગઈ હતી। ત્યારે બોટ ઓવરલોડ થવાના કારણે આ પલટી મારતા કાંઠે હાજર રહેલા લોકો પણ દોડી આવ્યા હતા અને એક મહિલા વ્યક્તિ બોટમાં સવાર હતા અને ઈજા થતા તેમને પ્રથમ રાજુલા બાદ અમરેલી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા। શિયાળબેટ દરિયાઈ માર્ગ હોવાથી 12 માસ અહીં બોટ મારફતે લોકોની અવરજવર સતત રહે છે। ત્યારે રેતી સિમેન્ટ સહિત ઘરવકરીનો સામાન પણ આ બોટ મારફતે લઈ જવામાં આવે છે। આજની બોટ જે પલટી મારી જવાની જે ઘટના છે તેમાં પીપાવાવ મરીન પોલીસ ગુનો નોંધશે અને થોડી વારમાં પીપાવાવ મરીન પોલીસ ગંભીર બેદરકારીનો ગુનો નોંધશે। જો કે અમરેલી જિલ્લામાં જે દરિયાઈ માર્ગે આજે સૌથી મોટી દુર્ઘટના ટળી છે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। समाचार में आगळ बात करें तो राजकोट थी आ समाचार सामे आवी रह्या छे जेमां हाईवे पर हवे गाबडું પડ્યું છે। तो आ समाचार सामे आवी रह्या छे। राजकोट सोमनाथ नेशनल हाईवे ओवरब्रिज पर गाबडું પડ્યું છે। ओवरब्रिज अगाऊ पण क्षतिग्रस्त थयो छे। आ गाबडું પડવાના समाचार सामे आवी रह्या छे। मस्त मोटું गाबडું પડતા रोडनी एक साइड बंद करवामां आवी छे। ओवरब्रिज नीचे ट्रेनों पण पसार थती होय छे। मस्त मोटું गाबडું પડ્યું છે અને એક લેન હવે બંધ કરવામાં આવી। જો ઓવરબ્રિજ ઉપર કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ હશે? રાવલભાઈ ડ્રાઈવર ને કહેવાનું તો એટલું તંત્રને છે કે આ રેલવેનો પુલ છે અને નેશનલ હાઈવે છે સોમનાથ રાજકોટને જોડતો ફોર્ટ્રેક હાઈવે, એની અંદર જે કંઈ આ ખાડા બધા પડી ગયેલા છે ને એમાં વાહન ચાલકોને તકલીફ પડે છે, કોઈ દુર્ઘટના ના મોટી ઘટે એ પહેલા તંત્ર રિપેરિંગ કામ કરી દે એવી અમારી માંગણી છે। મારું નામ હરેશભાઈ છે અને હું જુનાગઢથી અત્યારે બોટાદ તરફ જઈ રહ્યો છું। સોમનાથ જવાનો મુખ્ય માર્ગ આ બિસ્માર હાલત જોઈ અને ખૂબ દયા આવે છે કે આ તંત્રની ઘોર બેદરકારી છે। ખૂબ મોટા મસમોટા ખાડાઓ, મારી ગાડી છે અત્યારે જ નીચે અડી ગઈ, હું બમ્પર ફિટ કરાવીને આવ્યો હોઉં છું। મેઇન હાઈવે જ્યારે સોમનાથ જવાનો ગુજરાતનો મુખ્ય હાઈવે આ પરિસ્થિતિમાં હોય પછી આપણે જ્યારે કોઈ પણ એવી ઘટના બને, સોમનાથની અત્યારે જે આપણે એક પુલ દુર્ઘટનાનું હોય છે અત્યારે જ મેં જોયું થોડી વાર પહેલા, ત્યારે આવી કોઈ ઘટના બને ત્યારે તંત્ર તાત્કાલિક ધોરણે પગલાં લેશે અને થોડો દેખાડો કરશે, બાકી કોઈ યોગ્ય નક્કર પુરાવા સાથેના પગલાં કોઈ લેવાતા નથી। જો વાત કરવામાં આવે વડોદરા જિલ્લાના પાદરા નજીક આવેલા મુજપુર ગંભીરા બ્રિજની, તો આજે મુજપુર ગંભીરાના જે બ્રિજ તૂટી પડેલો જેમાં 12 થી વધારે વ્યક્તિઓના મોત નીપજ્યા છે, જ્યારે 5 થી વધારે ઇમરજન્સી હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે અને હજી આંકડો વધે એવી જે શક્યતા જણાઈ રહી છે, જેને લઈને આજે સોમનાથ રાજકોટ નેશનલ હાઈવે પર હું તમને બતાવી સીધા દ્રશ્યો કે આ સોમનાથ રાજકોટનો જે નેશનલ હાઈવે છે જે જેતપુર નજીક આવેલો છે, જેમની તમે હાલત જોઈ શકો છો, એકદમ બિસ્માર હાલતમાં રોડ છે। જો કઈ પણ અઘટિત ઘટના બને તો જવાબદાર કોણ? આ તમને હું સીધા દ્રશ્યો બતાવીશ કે આ બ્રિજની હાલત કેવી છે। આમાં ઓછામાં ઓછી 100 કે 100 થી વધારેની સ્પીડમાં પણ વાહનો આવતા હોય છે,
એક બાજુ જોઈએ તો ગોળાઈવાળો રસ્તો છે અને આખો બ્રિજમાં આમ જર્જરિત હોય એવું દેખાઈ રહ્યું છે અને ભારે ભરખમ વાહનો અહીંથી નીકળે છે, જે વેરાવળ સોમનાથ જતા આવતા વાહનો એકદમ આ પરિસ્થિતિમાં અહીંથી નીકળવું ફરજિયાત બને છે. વિમલ સોંદરવા, મંતવ્ય ન્યૂઝ, જેતપુર. રાજકોટ જિલ્લાના જેતપુરમાં નગરપાલિકા સંચાલિત એનિમલ કેરમાં પશુઓની હાલત દયનીય જોવા મળી હતી. જેતપુરમાં નગરપાલિકાની ખુલ્લી એનિમલ કેરમાં 190 જેટલા અબોલ પશુઓ રાખવામાં આવ્યા હતા. ત્યારે વરસાદી પાણીને કારણે કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. નગરપાલિકાના હેડ ક્લાર્ક દીપક પટોડિયાએ જણાવ્યું હતું કે શહેરમાં રખડતા ઢોર વધી રહ્યા છે, તે માટે નગરપાલિકા દ્વારા એનિમલ કેરને નંદીઘર બનાવવામાં આવ્યું છે. નગરપાલિકા દ્વારા શહેરી વિકાસમાં જગ્યાની માંગ કરવામાં આવી છે. અને એ નંદીઘરની અંદર શહેર વિસ્તારમાંથી રખડતા જે કઈ નંદીઓ છે તેને પકડી ત્યાં અત્યારે રાખે છે. પરમેનન્ટ માટે એનિમલ હોસ્ટેલ બનાવવા માટે સરકારશ્રી પાસેથી જમીન મેળવવા માટેની અમે દરખાસ્ત કરેલી છે. જો વહેલી તકે જમીન ફાળવી દે સરકારશ્રી તો એની ઉપર અદ્યતન સારામાં સારી આપણે એનિમલ હોસ્ટેલ બનાવી શકીએ. રાજકોટની એમ્સ હોસ્પિટલ ફરી વિવાદના વમળમાં ઘેરાઈ છે. તાજેતરમાં એમ્સ રાજકોટ માટે HOFમાંથી કરાયેલી ફર્નિચરની ખરીદીમાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે. એમ્સ માટે 6404માં ખરીદાયેલી ખુરશીનો બિલમાં ₹16,500 જેવો ભાવ લગાડવામાં આવ્યો છે. તેમજ HOF કંપની દ્વારા સપ્લાય કરેલો મોટાભાગનો માલ બહારની બીજી કંપનીનો હોવાની પણ એમ્સના અધિકારીઓએ શંકા વ્યક્ત કરી છે. રાજકોટમાં વધુ એક વખત PGVCLની ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતા અરજદારને 16,000નું બિલ ફટકાર્યું છે. સોલર પેનલ હોવા છતાં ₹16,000નું બિલ ફટકારવામાં આવ્યું છે. ત્યારે અરજદારે જણાવ્યું કે અમે આવા નાના ઘરમાં રહીએ તો આટલું બધું લાઇટ બિલ અમારે ક્યાંથી આવે, અને તેમને વધુમાં કહ્યું કે 1 મહિનાનું 16,000 બિલ અમને આપ્યું છે. આ બિલ તાત્કાલિક પાછું લેવામાં આવે, અમારી માંગણી છે. રાજુલા તાલુકાના ડુંગર પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. પોલીસ કર્મચારી આશરે 5 વર્ષ પહેલા ડુંગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તપાસમાં કામે ગયા બાદ મહિલાના સંપર્કમાં આવી લગ્નની લાલચ આપીને શરીર સંબંધ બાંધ્યા બાદ મહિલાને કર્મચારીએ મૂઠમાર માર્યો હતો. ત્યારે પોલીસે વિક્રમ ડાભી નામના પોલીસ કર્મચારી સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ગીર સોમનાથના દીવમાં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. કેન્દ્ર શાસિત દીવ ખાતે છેલ્લા ઘણા સમયથી રોડ વાઇડિંગને લઈને અનેક રસ્તો ડિમોલેશન કરાયું છે. ત્યારે દીવના બસ સ્ટેન્ડથી દીવ 2 ઓટલી સુધી ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં હોટેલ, દુકાનો, ધાર્મિક જગ્યાઓ, દિવાલ વગેરેને JCB દ્વારા તોડી પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અધિકારીઓ તેમજ પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હતી. લીંબડીના રાણાગઢ ગામે SOG પોલીસે બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો હતો. રાણાગઢ ગામે પોલીસે જ્યારે બોગસ ડોક્ટર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોય તેવી બાતમી પોલીસને મળી હતી, જેથી SOG પોલીસે રાણાગઢ ગામે રેડ કરતા આરોપી સિબુપડા અબિનાસ બિસ્વાન કોઈપણ ડોક્ટરની ડિગ્રી વગર એલોપેથિક હોસ્પિટલ ચલાવતો હતો. પોલીસે ₹7,940ની એલોપેથિક દવા અને ડોક્ટરના સાધનો કબજે કરીને કાર્યવાહી હાથ ધરી હતી. ગીર સોમનાથ જિલ્લાના વડુ મથક વેરાવળમાં GIDC વિસ્તારમાંથી જિલ્લા SOG પોલીસે બોગસ મેડિકલ સ્ટોર્સ ઝડપી પાડ્યું છે. દિવ્યાસી ફૂડ નામની દુકાનમાં રવિ વાજા નામનો શખ્સ ગેરકાયદેસર મેડિકલ સ્ટોર્સ ચલાવતો હતો. આ સાથે જ પોલીસે તપાસ કરતા કોઈપણ લાયસન્સ વગર મેડિકલ સ્ટોર્સ ચલાવતો હોવાનું બહાર આવ્યું છે. ત્યારે આ મામલે પોલીસે ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગને જાણ કરી છે, તેમજ ગેરકાયદેસર દવાનો જથ્થો ઝડપી અને સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમરેલીના જયસિંહપરામાં જાહેર શૌચાલય ફ્રૂટનું ગોડાઉન બન્યું છે. લોકો માટે બનેલ શૌચાલયનો ઉપયોગ ગોડાઉન તરીકે કરવામાં આવી રહ્યો છે. સરકારે લાખોના ખર્ચે જાહેર શૌચાલય બનાવ્યું છે. ફ્રૂટ રાખવા માટે શૌચાલયનો પર્સનલ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે શૌચાલયનો પર્સનલ ઉપયોગ થતા પાલિકા સામે સવાલ ઊભા થયા છે. મોરબીમાં પાણી ભરેલા ખાડા જોખમી બન્યા છે. અંબિકા સોસાયટીના પાછળના ભાગમાં વાવડી રોડ પર ટુ વ્હીલર ચાલક ખાડામાં ખાબક્યો હતો. ટુ વ્હીલર વૃદ્ધ ચાલક ખાડામાં પડતા માંડ બચાવ થયો હતો. સ્થાનિકો દ્વારા દોરડા નાખી ટુ વ્હીલર ચાલકને બહાર કાઢવામાં આવ્યું હતું. ત્યારે આવા જોખમી ખાડાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. જૂનાગઢમાં કુખ્યાત આરોપી કાળા દેવરાજ રાણા ઝડપાયો છે. પોલીસે ખડિયા પાસેથી કુખ્યાત આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીએ ભાગવા માટે પોલીસ પર હુમલો કર્યો હતો. પોલીસની ગાડીને પણ આરોપીએ નુકસાન કર્યું હતું. તેમજ આરોપી સામે ગુસ્સીટોક સહિત 107 ગુનાઓ નોંધાયા છે. વડોદરા હાઈવે પર થયેલ દુર્ઘટનાનો મામલો સામે આવ્યો છે. ત્યારે આ મામલે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે પાદરાની ઘટના બાદ કામરેજ તાપી બ્રિજ ચર્ચામાં છે. કામરેજ બ્રિજ પર પતરાની પ્લેટ નાખવામાં આવી છે. ત્યારે કામચલાઉ કામકાજ ચલાવવામાં આવી રહ્યું છે. કુમાર કાનાણીએ વધુમાં કહ્યું કે કામરેજ તાપી બ્રિજ જોખમકારક છે. શરૂઆતમાં પ્લેટ 1 ફૂટ પહોંચી હતી, જે આજે પ્લેટ 7 ફૂટ પહોળી થઈ છે. આ બ્રિજ પર પ્લેટ 2 ફૂટ ઊંચી નીચી થાય છે. બ્રિજ પર મોટું ગાબડું છતાં કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી. 2 સ્લેબ વચ્ચે લોખંડની પ્લેટ મૂકવામાં આવી છે. સુરતના સચિન વિસ્તારમાં રાત્રિના સમયે જ્વેલરી શોપમાં લૂંટ અને ફાયરિંગની ઘટના બની હતી. શ્રીનાથજી જ્વેલર્સ નામની દુકાનમાં 4 શખ્સો હથિયાર સાથે ઘૂસી આવ્યા હતા અને લૂંટ ચલાવી હતી. ત્યાં જ આશિષ રાજપરા નામના વેપારીએ હિંમતભેર લૂંટારુઓને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ લૂંટારુઓએ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું અને આશિષ રાજપરાનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. ત્યારે આજે આશિષ રાજપરાની અંતિમ યાત્રા નીકળી હતી. જ્વેલર્સની અંતિમ યાત્રામાં પંથક હિબકે ચડ્યું હતું. જ્યારે જ્વેલર્સના મોતથી વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પરિવારજનો અને જ્વેલર્સો અંતિમ યાત્રામાં જોડાયા હતા. સુરતના સચિનમાં લૂંટ, હુમલો અને પછી મર્ડર. જ્વેલરી શોપમાં લૂંટ અને ફાયરિંગની ઘટના બની હતી. સુરત ખાતે ટ્રેડ યુનિયનોની રાષ્ટ્રવ્યાપી હડતાલ સામે આવી છે. સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલરના નેજા હેઠળ દેખાવો કરવામાં આવ્યા હતા. સુરત જિલ્લા કલેક્ટરને કર્મચારીઓએ આવેદનપત્ર આપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પહોંચાડવા વિનંતી કરી હતી. આ સાથે જ વિરોધી તથા કોર્પોરેટ મોટા પૂંજીપતિઓની તરફેણની નીતિઓનો વિરોધ કરવામાં આવ્યો છે. કામદાર કિસાનોના પડતર પ્રશ્નો તેમજ કેન્દ્રની એનડીએ તથા ગુજરાત રાજ્ય સરકાર લોકોની સમસ્યાનું નિરાકરણ લાવે તેવી માંગણી ટ્રેડ યુનિયન દ્વારા કરવામાં આવી છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં મહત્વની સફળતા મળી છે. ત્યારે એસીના આઉટડોરની ચોરી કરનાર ઇસમને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. રાત્રિના અંધકારનો લાભ અલગ દુકાનના એસીના આઉટડોરની ચોરી કરતો હતો. ક્રાઇમ બ્રાન્ચે સરથાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2 અને પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2 ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે। ફોટો સેશન માટે કરોડોનું સીટી સ્કેન મશીન ખોલાયું હતું, ત્યારે મંત્રી દ્વારા મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને લોકાર્પણના બીજા જ દિવસે સીટી સ્કેન મશીન બંધ હાલતમાં જોવા મળ્યું છે। અગાઉ પણ મંતવ્ય ન્યૂઝે સ્મીમેર હોસ્પિટલનો ખો આપતો અહેવાલ પ્રસારિત કર્યો હતો। અગાઉ પણ દર્દી સારવાર માટે રજડ્યો હતો, ત્યારે આજે ફરી બીજા દર્દીએ જીવ ગુમાવ્યો છે। સીટી સ્કેન મશીન ન હોવાથી તાત્કાલિક સારવાર ન મળી હતી, જે બાદ યુવકને સિવિલ હોસ્પિટલમાં રિફર કરી દેવાયો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ યુવકનું મોત નીપજ્યું હતું। सिविल में वहाँ बोले यहाँ अब इलाज नहीं हो पाएगा, सिविल में लेके जाओ, एम्बुलेंस का सुविधा कर देते हैं। हम बोले क्यों ऐसा होगा, रात भर पेन से तौसा रहा रोगी, अब कहाँ ले जाएं गरीब आदमी, यहाँ से वहाँ धक्का खाते बोले। फिर भी वो लोग नहीं माने, वो लोग बोले नहीं आप लोग लेके जाओ, डिस्चार्ज कर दिए हैं, जहाँ लेके जाना है लेके जाइए आप। क्या इलाज चल रहा था और किसने ऐसे बोला आपको? वो डॉक्टर बोले वहाँ के। कौन से हॉस्पिटल? वो मेडिकल हॉस्पिटल। मैं वहाँ पर लगाया था तो बोला कि यहाँ नहीं हुआ, सिविल में ले जाओ, ऐसा हुआ। किसने बोला, क्या हुआ था? और उसको चोट लगा था, वो बोला यहाँ पर नहीं हुआ, इलाज होगा तो आप ले जाओ, मैं ये आपके पास आया हूँ। क्यों बोला? अब क्यों बोला, मेरे को क्या ऐसा माना। સુરતના લિંબાયત વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે। મોબાઈલના પૈસા લેતી દેતીમાં હત્યાનો બનાવ બન્યો હતો। અનવર શેખ અને તેના બે પુત્ર દ્વારા મોબાઈલના પૈસાની રકઝક બાદ ચપ્પુના ઘા મારીને અરબાઝની હત્યા કરી હતી। લિંબાયત પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ શરૂ કરી હતી। જેનું નામ અરબાઝ ઉર્ફે બાંદ્રા ખાન કરીને છે। એને મોબાઈલની પૈસા બાબતે એક વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો, જેમાં જે આરોપી છે, સસ્પેક્ટ છે અત્યારે, નામ છે મોહમ્મદ અનવર શેખ। એ અને એના બે પુત્રો આ બધાએ આવી અને ત્યાં એના સાથે મારામારી કરી અને એના ઉપર ચપ્પુ ઉલાવી દીધું હતું, જેને કારણે જે ભોગ બનનાર છે એનું હોસ્પિટલમાં જતાં મૃત્યુ થયું હતું। જામનગરના ધ્રોલ તાલુકામાં રસ્તાના ખાડા મુદ્દે આક્રોશ જોવા મળ્યો હતો। ધ્રોલ તાલુકા પંચાયત કારોબારી સમિતિ સદસ્યના પતિએ રસ્તાના ખાડા મુદ્દે ધ્રોલ ભાજપ ગ્રુપમાં આક્રોશ ઠાલવ્યો હતો। મજૂઠ ગામ જવાના રસ્તાને લઈને અનેકવાર રજૂઆત કરી હતી, તેમ છતાં કોઈ નેતા સાંભળતા નથી। ભાજપ ગ્રુપમાં લખ્યું કે અમારા માટે ખૂબ જ દુઃખજનક વાત છે। ધ્રોલ તાલુકા પંચાયત કારોબારીના ચેરમેનના પતિ વિજય કાસુંદ્રાએ ભાજપ ગ્રુપમાં મેસેજ કરતા રાજકારણ ગરમાયું હતું। સુરત મુંબઈ હાઈવે પર કામરેજ બ્રિજ અતિ બિસ્માર હાલતમાં છે। તાપી નદી પર બનેલ નેશનલ હાઈવે 48 બ્રિજ ઉપર સવાલો ઉઠ્યા છે। ગંભીરા બ્રિજ અચાનક તૂટી પડવાની ઘટના બનતા આવા જૂના અને જોખમી બ્રિજો ઉપર સવાલો ઉઠી રહ્યા છે। કામરેજના બ્રિજના જોઈન્ટ ઉપર લોખંડની પ્લેટનો જોઈન્ટ લગાવવામાં આવ્યો છે। થોડા દિવસ અગાઉ જ શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરે દ્વારા બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને હાઈવે ઓથોરિટીને તાત્કાલિક જોઈન્ટ રિપેર કરવા આદેશ અપાયા હતા। તો નિરીક્ષણ બાદ પણ હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ પગલાં લેવાયા નથી। લોખંડની પ્લેટ ઉપરથી વાહનો પસાર થાય તો જોખમી અવાજો અને પ્લેટ ઉછળી રહી છે। બ્રિજનું જોઈન્ટ છૂટું પડી જાય તો ગંભીરા જેવી ઘટના સર્જાય તેવી શક્યતા છે। તો જૂનાગઢના માંગરોળમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે। તો સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે, જેમાં પોલીસ દ્વારા હવે મોટી કાર્યવાહી કરવામાં આવી। શહેરમાં હુક્કાબાર અને મેડિકલ સ્ટોરો પર દરોડા પાડવામાં આવ્યા છે। તો જૂનાગઢના માંગરોળમાં હવે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। લીમડા ચોક વિસ્તારમાંથી હુક્કાબારનો સામાન ઝડપી પાડવામાં આવ્યો અને ગેરકાનૂની હુક્કાબારનો સામાન મળતા ચકચાર મચી જવા પામી હતી। વહેલી સવારથી પોલીસ કાફલા સાથે તપાસ શરૂ કરવામાં આવી છે। જૂનાગઢના માંગરોળ વિસ્તારમાં હવે પોલીસ દ્વારા સવારથી જ તપાસ શરૂ કરી દેવામાં આવી છે। સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કર્મચારી અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યું છે। તો સમાચાર સુરતથી સામે આવ્યા। કર્મચારીઓ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું અને કર્મચારીઓને દાંતરડું બતાવી ગાયો છોડાવીને ગયો હતો। પોલીસે 3 પશુપાલકોની ધરપકડ પણ કરી હતી।
કાનજીભાઈ ભરવાડ. રજૂઆતમાં એવું હતું કે ગઈકાલે એવી ઘટના બની હતી કે મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના ઢોર ડબ્બા પાર્ટીવાળાના જે અધિકારીઓ છે એ લોકો પોતાની ટ્રેક્ટરો અને પોતાના વાહનો લઈને કાપોદ્રા ગામ ભરવાડ ફળિયામાં ઘૂસેલા અને ઘૂસ્યા તો ત્યાં જે ઘરમાં ઢોર બાંધેલા હતા ત્યાં રાહુલભાઈ અનુભાઈ કસોટિયાના ઘરમાંથી 3 ગાયો પોતાના એના ઘરમાંથી બાંધેલી જે હતી એ ગાયો આ લોકો લઈ ગયા છે. અધિકારી દ્વારા એવા અમને દબાણ કરવામાં આવ્યું કે ભાઈ હવે અમે તમારા ઘરમાંથી પણ ગાયો લઈ જઈશું તો આ કિંમતી માલ મિલકત જે અમારી હતી એ કિંમતી માલ મિલકત અમારા ઘરમાંથી આ લોકો અમારી પરવાનગી વગર લઈ જાય છે. તો રાજકોટના ઉપલેટાથી આત્મહત્યાના સમાચાર સામે આવી રહ્યા છે. તો આ સમાચાર રાજકોટના ઉપલેટા ખાતેથી સામે આવી રહ્યા છે, જેમાં આત્મહત્યાનો બનાવ સામે આવી રહ્યો છે. જેમાં જેટકોના હેલ્પર કર્મચારીએ ઓફિસમાં આત્મહત્યા કરી છે. પોતાના હાથે જ છરી વડે આત્મહત્યા કરી છે. તો આ સમાચાર રાજકોટના ઉપલેટા ખાતેથી સામે આવી રહ્યા છે, જેમાં પરિણીત કર્મચારી યુવકે આત્મહત્યા કરી છે. પોતાના હાથમાં જ છરીનો ઘા મારીને આત્મહત્યા કરી અને હાલ આત્મહત્યાનું કારણ અકબંધ છે. તો આ હતા અત્યાર સુધીના ખાસ અને મહત્વના સમાચાર. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.